આણંદમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતો વિડીયો સામે આવ્યો। એક યુવાને પોતાની સાથે બીજા નાગરિકોના જીવ પણ જોખમમાં મૂક્યા। ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધીના જાહેર માર્ગ પર કાર પર બેસીને રીલ બનાવી। ફૂલ સ્પીડમાં જતી કારની ઉપર બેસીને સીન સપાટા કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો જે દ્રશ્યો વાયરલ થયા છે, એક યુવાને પોતાની સાથે બીજા નાગરિકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે। ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધીના આ દ્રશ્યો। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર। ધર્મેન્દ્ર, દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે લક્ઝુરિયસ કાર છે અને તેની ઉપર એક વ્યક્તિ ઊભો છે। શું વધુ વિગતો મળી રહી છે આ વિડીયોને લઈને? કોની કાર અને કોણ છે આ શખ્સ? હાર્દિક, સૌથી મહત્વની બાબત તો એ છે કે જ્યારથી સોશિયલ મીડિયા વધારે પ્રચલિત થયું છે ત્યારથી યુવાધન પણ વેડફાઈ રહ્યું હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે। માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરની અંદર પોતાનો જીવ જોખમમાં મૂકે છે। પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે, સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે। કારણ કે જો કોઈ પણ ઘટના બની હોત, આ યુવાન કાર પરથી પડી ગયો તો તેને તો ઈજાઓ પહોંચે, મૃત્યુ પણ પામત, પણ સાથે સાથે તે અકસ્માત થવાને કારણે અન્ય જે વાહન ચાલકો છે તે પણ પરેશાન થાત। મહત્વની બાબત એ છે કે આ પ્રકારના અવારનવાર વિડીયો આવતા હોય છે, પોલીસ દ્વારા તેઓને પકડવામાં પણ આવતા હોય છે, છતાં પણ માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરની અંદર આ પ્રકારની રીલો બનતી હોય છે। આણંદ શહેરનો આ વિડીયો છે, જોવાનું રહેશે આણંદ શહેર પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે નંબર પ્લેટ સ્પષ્ટ દેખાઈ રહી છે, મહારાષ્ટ્ર પાસિંગની કાર છે। કડકમાં કડક સજા થાય તેવી લોકોની પણ હવે માંગ ઉઠવામાં આવી છે। જી હાર્દિક, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ।